આપ જોઈ રહ્યા છો ટીવી9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને જોઈશું દક્ષિણ ગુજરાતમાં થયેલા વરસાદના ટોપ 9 સમાચાર। ઉમરપાડા પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બનતા તંત્ર એલર્ટ થઈ ગયું છે। ભારે વરસાદને પગલે ઉમરપાડાના 7 જેટલા કોઝવે ઓવરફ્લો થયા તો મોહન નદી વીરા નદી પણ બે કાંઠે વહી ઉમરપાડાના દેવઘાટ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન સહિત તમામ જરૂરી સાધન સામગ્રી સાથે એસડીઆરએફની ટીમ તૈનાત છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી। આ ઉપરાંત કેચમેન્ટના 11 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં રીતસર આબ ફાટ્યું। ઉમરપાડા પંથકમાં માત્ર 5 કલાકમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ। ગણતરીના કલાકોમાં વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાના નદી નાળા ચેકડેમ ઓવરફ્લો થયા, જેને લઈને જળાશયો પરના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા। પરિણામે એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક કપાયો। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, જેના કારણે અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્ય। વહેલી સવારથી અનરાધાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે સર્વત્ર પાણી જ પાણી। ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાયા। ઉમરપાડાના બજાર ફળિયા પાસે પસાર થતા નાળામાં નવા નીરની આવક થઈ। લાંબા વિરામ બાદ સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ઉમરપાડામાં ભારે વરસાદને કારણે ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડી તૂર બની। અવિરત વરસાદથી વીરા નદી પરના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા। અનરાધાર વરસાદને કારણે ઉમરપાડાનો અનેક ગામ સાથે સંપર્ક તૂટ્યો। વરસાદે વિરામ લીધા બાદ બ્રિજ પરથી પાણી ઓસરવાનું શરૂ થતાં વહીવટીતંત્ર તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો। તમામ અંતરિયાળ માર્ગો પર ફરી પાણી ભરાઈ ગયા। ઉમરપાડામાં આબ ફાટ્યા જેવી સ્થિતિને પગલે અનેક વિસ્તારોમાં સ્થિતિ વિકટ બની। અનરાધાર વરસાદને પગલે ઇકો ટુરિઝમ દેવધા ધોધ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો। મોહન નદીના પાણી લો લેવલ કોઝવે પર ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે। પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા। ઉમરપાડામાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી। અનરાધાર વરસાદને કારણે ઉમરપાડાના ગોપાલિયાથી ચંદ્રપાડા ગામને જોડતો માર્ગ ધોવાઈ ગયો। હાઈવે બેરલ બ્રિજ નજીકનો રસ્તો ધોવાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। રસ્તાની સેફટી વોલ તૂટતા નદીના પાણી ખેતરમાં ફરી વળતા જગતના તાતને ફરી નુકસાની સહન કરવાનો વારો આવ્યો। બપોર બાદ વરસાદે વિરામ લેતા તંત્રએ રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરી। સુરત જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે અનેક નદીઓ તથા ધોધ જીવંત થયા, જેના કારણે ધોધના મનોહર દ્રશ્ય સામે આવ્યા। ઉમરપાડામાં દેવતન ગામે દેવઘાટ ધોધ પણ જીવંત થયો। દેવઘાટ ધોધ પાસે પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી હોય તેમ જ્યાં જુઓ ત્યાં સુંદર નજારો। દેવઘાટ ધોધનું સૌંદર્ય માણવા સહેલાણીઓનો ધસારો ઉમટી પડ્યો। જંગલ વિસ્તારમાંથી પણ ધોધમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી। આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ, જેને લઈને અનેક જિલ્લામાં રેડ એલર્ટ। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાત પર વરસાદની 4 સિસ્ટમ સક્રિય। ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદ થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો। માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના તાંડવની વચ્ચે આગામી 48 કલાક હજુ પણ દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકશે, જેથી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે। અમદાવાદના લાંભા, નારોલ, સરખેજ, બાવળા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ। સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, ધ્રાંગધ્રા, બોટાદ, હળવદ, સુરેન્દ્રનગર, થાન, જસદણ, ચોટીલા, લીંબડીમાં ભારે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની શક્યતા।